મારું નામ જયેશ રતિભાઈ સાવલિયા, શાળા નંબર। આજનો કાર્યક્રમ હતો પ્રગતિનો પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ। મોદી સાહેબનું વિઝન હતું કે એક પણ બાળક શિક્ષણથી વંચિત ના રહે। એના અનુસંધાને દર વર્ષે આ સરકારી શાળા, હાઈસ્કૂલ અને માધ્યમિક શાળા હોય તેમાં આ પ્રવેશોત્સવનું આયોજન હોય। એ અંતર્ગત આજરોજ અમારી શાળાની અંદર ધોરણ 1ના આ બાળકોને આજે અમે પ્રવેશ અપાવ્યો છે અને એ અંતર્ગત અમારા વિસ્તારના કોર્પોરેટરશ્રી પણ ઉપસ્થિત રહ્યા અને અમને માર્ગદર્શિત કર્યા। વિદ્યાર્થીઓએ સંદેશ છે કે તે પોતાનું પ્રાથમિક શિક્ષણ ધોરણ 1 થી 8 આ શાળામાં પૂરું કરે ને ત્યારબાદ ઉચ્ચ અભ્યાસ માટે પણ અવશ્ય આગળ વધે। કોઈ પણ બાળક ડ્રોપ આઉટ ન થાય અને માતા પિતાને પણ એક ખાસ સંદેશ આપું છું કે પોતાના સંતાનને અવશ્ય શિક્ષણ આપે, કારણ કે શિક્ષણ જ એક એવી ધરા છે જે આગળ એમના જીવન રૂપી લક્ષ્યને અને મંજિલ સુધી પહોંચાડે છે। કાર્યક્રમમાં ઉપસ્થિત તરીકે મહેમાન કોણ હતા? અમારા વિસ્તારના કોર્પોરેટર શ્રી રૂપાબેન પંડ્યા હતા, અમારા બીજા કોર્પોરેટર શ્રી મનીષાબેન આહિર હતા અને અમારા વિસ્તારના નવા ચૂંટાયેલા કોર્પોરેટર શ્રી મહેશભાઈ મકવાણા, અમારા સ્થાનિક અગ્રણીઓ અને મોટી સંખ્યામાં એક્સએમસી સભ્યો પણ પધારેલા હતા। મારું નામ મહેશભાઈ ધીરુભાઈ મકવાણા। આજના અમારા મત વિસ્તારમાં શાળા ક્રમાંક 270 અને શાળા ક્રમાંક 273માં પ્રગતિ પ્રવેશ મહોત્સવ અને આપણે કન્યા કેળવણી મહોત્સવ હતો। આજે ખાસ કરીને મહેમાનો અમારી સાથે અમારા વિસ્તારના અમારા સાથી કોર્પોરેટરો અને આ વિસ્તારના અમારા સામાજિક અગ્રણીઓ કાનજી દાદા અને ભૂરાભાઈ ભરવાડ, મહેન્દ્રભાઈ સૌ આ વિસ્તારના આગેવાનો ઉપસ્થિત હતા।